રામ ઈ બધું મૂકો ને, લાવો પેલા અહીંયા. હા ભાઈ જોઈ લેને. રવિ, તમને હું શું કહું છું ખબર છે? આ મારી દાઢ દુખવાનું બહાનું હતું ને, એ એકદમ મસ્ત હતું. આપણે એ પૈસા નહીં, દાબેલી ખાધી અને પાણીપુરી. હા, વાત જ જવા દો, કેટલી મસ્ત હતી કા? અરે જોરદાર જોરદાર. પણ હું શું કહું છું, આ તારા મમ્મીને તારા દાદના દુખાવાનું બહાનું કાઢ્યું ને, તો એ તાર મમ્મીએ તો ખાલી 200 રૂપિયા આપી દીધી. આ એટલે છે ને આપણે આટલું ખાઈએ કા, નહીં તો છે ને હું તને સેન્ડવિચ ખવડાવત અને આ પીઝા બર્ગર એ ખવડાવત. પણ વાંધો નહીં, જવા દે ને. હવે એક કામ કરીએ, આ બપોર પછી છે ને તું પાછું બહાનું કરજે કાંઈ, એટલે મમ્મી પાસેથી આપણે 500 રૂપિયા લઈ લઈશું અને રાત્રે હોટલમાં જવાનું. રવિ, આ દાઢ કઈ મને દુખતી હતી. સારું થયું આપણે દવાખાને જઈ આવ્યા, બાકી તો હું તો રાત્રે જમવાનું ના ખાઈ શકત. પણ આ ડોક્ટરે તને જે આઈસ્ક્રીમ ખાવાનું કીધું ને એ ખાઈ લેજે હો ને. હા હા. ઓહો, બહુ દાઢ દુખતી લાગે છે હે ને બેનબા? હા ભાભી, વાત જ જવા દો, એટલે છે ને પૂછતા જ નહીં હવે. હા તું ઓછું બોલ, આ પછી દાઢ વધારે દુખશે. હા ને જમવામાં તમને કેવું ભોજન લેવાનું કીધું છે જરાક મને કહી દો. તમારા બંને માટે હું શું જમવાનું બનાવું, કારણ કે તમને પૂછ્યા વગર જો હું જમવાનું બનાવી નાખીશ તોય તમે પાછા જઈને મમ્મીને ફરિયાદ કરી દેશો. લો બોલો ભાભી, કરી નાખીને નાની વાત. અરે ઘરે મહેમાન આવ્યા છે, આ ઘરના જમાઈ અહીંયા બેઠા છે અને શું બનાવે એવું પૂછો છો તમે? અરે આમ જો 36 જાતના પકવાન બનાવવાના હોય. આ દાઢનો દુખાવો મટી ગયો બેન? ના એટલે આ એમ કહેવા માંગે છે ઈ કે જે આમ પોચું હોય ને, જેમ કે શીરો છે, આ ઓલું કહેવાય ને, આ શું કહેવાય ઓલા ઢોકળા છે, પછી આ બાસુંદી પીવાની, આ બધું ચાલે. અને હું ખાઈ પી ના શકું, પણ આ ઘરના જમાઈ એમને તો બનાવીને ખવડાવવું પડે કે નહીં? એમને ક્યાં દાઢ દુખે છે? આ ભાભીને છે ને એટલી બુદ્ધિ નથી. વાહ રે વાહ, શું વાત કરી દીધી તમે. જો કે આ તમારા બંને સામે તો ભલભલાની અક્કલ કામ કરતી બંધ થઈ જાય, અને તમને કંઈક કહીએ તો સામા તમે વાગતો અમારા જ કાઢો. એટલે શું કેવું તમારા બંનેનું તો? બસ ભાભી, હવે વધારે પડતું બોલી રહ્યા છો. તમે મારા હસબન્ડની સામે અને નીચી પડવાની કોશિશ કરો છો. આ બોલવાનું બંધ કરો અને તમને જે કામ કીધું ને તે કામ કરો. હું તો હમણાં અહીંથી ચાલી જઈશ. અને રહી વાત તમારા હસબન્ડ સામે નીચું જોવાની, તો આમાં તમે કઈ રીતે તમારા હસબન્ડ સામે નીચું જોવો? તમારા હસબન્ડ આગળ તમારી વેલ્યુ શું છે? ઇનફેક્ટલી તમારા બે માણસની વેલ્યુ શું છે? કારણ કે આ તમે બંને ઉઠીને અહીંયા તમારા પિયરિયામાં જ પડ્યા રહ્યો અને તમે આ તમારા સાસરિયામાં જ પડ્યા રહ્યો, તો આમાં તમારા બંનેની વેલ્યુ શું? હા, કેમ કે 5-15 દિવસ થાય આપણે તો મોઢું લઈને અહીંયા જ આવી જવું છે. એમ વાત છે તો ઠીક છે ને, આપણે જોઈએ ભાભી. આ તમારી જીભડી છે ને હમણાંથી બહુ વધી ગઈ છે, એને કાપવાની જરૂર છે. આવા તો મમ્મીને પછી હું તમને બતાવું છું કે કોની વેલ્યુ છે અને કોની વેલ્યુ નથી. અચ્છા એવું છે, કાઈ વાંધો નહીં. હું પણ જોઉં છું કે મમ્મી શું કરી લેશે. આવા દ્યો મમ્મીને. બહુ તો મમ્મી શું કરશે? મને મારશે, મારી ઉપર હાથ ઉપાડશે ને, અને વધારામાં વધારે તો મને એમ કહેશે કે તું આ ઘરમાંથી નીકળી જા. તો કાઈ વાંધો નહીં, હું તમારા ભાઈને લઈને આ ઘરમાંથી નીકળી જઈશ. જોયું રીના? હા ભાભી કેટલું આપણું અપમાન કરે છે. જો આવું નવું અપમાન થવાનું હોય ને તો મારે આ ઘરમાં નથી રહેવું, આપણે નીકળી જવું છે આ ઘર. શું આ ઘરમાં નથી રહેવું? ડોન્ટ વરી હની, આપણે મારા ઘરે છીએ, મારા મમ્મીના ઘરે. હા, એના બાપનું ઘર નથી. અને એમ પણ આવા દો ને મમ્મીને, પછી હું એમને વાત કરું છું. ના હવે છે ને મારે આ ઘરમાં 1 મિનિટ પણ નથી રહેવું. હા, બપોરનું જમી અને આપણે નીકળી જ જઈશું. હવે તમે મૂકો ને આ લપને, શું કામ ખોટા અકળાવ છો? અને મમ્મી આવી જાય ને એની સાથે વાત કરીને પછી નક્કી કરીશું શું કરું ને શું નહીં. ભાભીને પડતી મૂકો ને. આ જો આ બધું મારા પર કેટલું મસ્ત લાગશે ને.
આમ પડતા મૂક. વેવાઈનો ફોન. હા હલો રીચાબેન. હા હા હા, જય શ્રી કૃષ્ણ વેવાઈ, કેમ છો? હા જય શ્રી કૃષ્ણ બેન. પણ મારે તમારું થોડુંક કામ હતું ને એટલે તમને ફોન કર્યો છે. અરે બોલો ને, શું કામ હતું? બેન મારે તમને એ પૂછવું છે કે તમારો દીકરો રવિ એટલે કે મારો જમાઈ, એને કઈ કામ ધંધો છે કે નહીં? હું જ્યારે જાઉં ને ત્યારે મારા ઘરમાં જ આવીને પડ્યો રહે છે. વાત તો તમારી સાચી છે સુધીરભાઈ. મારો દીકરો છે ને કામ ધંધા વગર રખડી રહ્યો છે. આ છેલ્લા 3 મહિનાથી તમારી દીકરી ને મારો દીકરો બંને રખડ રખડ જ કરે છે. અને એના લીધે તો એને કંપની વાળાએ નોકરીમાંથી પણ કાઢી મૂક્યો. અને સાચું કહું ને તો મારો દીકરો 1 નંબરનો આળસુનો પીર છે. એને બીજું કાંઈ દેખાતું નથી. બેસી રહેવું છે, કામ ધંધો કરવો નથી, બસ રખડ રખડ કરવું છે ને રૂપિયાનું પાણી. અને સાચું કહું ને તો આ તમારી દીકરી રીના, એ પણ મારા દીકરા જેવી જ છે. ઘરના કોઈ કામમાં એનું ચીજ ચોટતું નથી. એને બસ રખડવું, ફરવું, હરવું, ખાવું, પીવું અને શોપિંગ કરવી હા જ દેખાય છે. હું સાચે કહું ને તો બહુ જ કંટાળી ગઈ છું. એક કામ કરો ને તમે, હા તમે મારો દીકરો એટલે કે તમારો જમાઈ, એને 2 શબ્દ બોલો ને. અચ્છા બેન, તો હવે મને સમજાય છે કે આ રવિ અને રીના શા માટે મારા ઘરે એટલા આવીને પડ્યા રહે છે. જ્યારે આવે ને ત્યારે 8-8 દિવસ ધામા નાખીને પડ્યા રહે છે. પણ બેન આ રવિ કુમારને કઈ કામ ધંધો નથી, પણ અમે તો કામ ધંધો લઈને બેઠા છીએ. અમે થોડા નવરા છીએ, એટલે તમે એને કંઈક સમજાવો. તમારી વાત એકદમ સાચી છે સુધીરભાઈ, પણ હું શું કરી શકું તમે જ કહો. હું તો કંટાળી ગઈ છું. હું તો એમ કહું છું કે તમે એ લોકોને કોને કે તમારા ઘરે જઈને પડ્યા રહો ને, અહીંયા શું વારે ઘડીએ આવી જાવ છો? બેન હું તમારી વાત સમજુ છું, પણ તમે કહો છો કે કાઢો એને ઘરની બહાર. તો બેન તમે એટલું તો વિચાર કરો, આ તમારો દીકરો રવિ એ મારો જમાઈ થાય અને જમાઈને હું થોડા ઘરની બહાર કાઢી મૂકું તો ન થવાનું થાય. એના કરતા તમે એક કામ કરો, તમે છે ને ટાઈમ લઈને મારા ઘરે આવી જાઓ અને રવિને અને રીનાને અહીંથી લઈ જાઓ. વાત તો તમારી સાચી છે સુધીરભાઈ, કારણ કે તમારે જમાઈ તરીકે એની થોડી મર્યાદા રાખવી પડે. પણ તમે હવે ચિંતા નહીં કરો, હું હમણાં જ આવું છું. અને મારે હવે રવિને પાઠ શીખવાડવો જ પડશે. તમે જરાય ચિંતા નહીં કરતા. હા રીચાબેન, તો તમે આજે ને આજે આવો, બધા જ ઘરે છે અત્યારે. જય શ્રી કૃષ્ણ. હા રવિ અને રીના બંને જણા એકબીજાના મનમાં સમજે છે શું? કામ ધંધો કરવો નથી ને રખડ રખડ કરવું છે, ને એમાં માવતરે હેરાન થવાનું. હવે તો જવું જ પડશે. આજે એ લોકોને નહીં છોડું. સારું થયું એટલીસ્ટ ફોન મૂકી તો દીધું. મને થયું કે આ સવારથી સાંજ સુધી ફોન ને આમને હાથમાં લેવાનો હશે. અરે નાના એવું થોડી હોય. આ તો તું કામમાં હોય ને તો મને થાય કે થોડીક વાર ફોન જોઈ લો, બાકી તું ફ્રી હોય તો મને ફોન જોવાનું મન જ ના થાય. તને જ આખો દિવસ જોયા કરું. તમારા પાના છે ને એ તમારી પાસે રાખો, મને બહુ સારી રીતે ખબર છે. બહાના લાગે છે તને. આ તને છે ને સાચા દિલથી પ્રેમ કરું છું ને એ આ દિલમાં ઉતરતું નથી. મમ્મી તમે અચાનક અહીંયા કેમ? શું થયું? અચાનક મમ્મી અહીંયા બધા સવાલના જવાબ આપું ને તને. હા કેટલા દિવસથી અહીંયા ધામા નાખ્યા છે? હવે ઘરે આવવાનો ઈરાદો છે કે પછી મારે લઈ જવા પડશે તમને હાથ પકડીને? હા પણ મમ્મી તમે અચાનક અહીંયા તમે તમારી જાતે આવ્યા છો કે પછી તમને કોઈ ફોન કરીને અહીંયા બોલાવ્યા છે? સાચું બોલજો, મારા ભાભીએ બોલાવ્યા છે ને તમને? મને કોઈ તારી ભાભીએ નથી બોલાવી. હું મારી જાતે આવી છું. અને આ શું છે? દર મહિને અહીંયા 5 દિવસના ધામા નાખી જ દેવાના. આ મહિને મહિને આવું એ કઈ સારું લાગે છે તમને લોકોને? સારું લાગે છે? અરે હું 5 દિવસ આવું કે 20 દિવસ આવું, હા મારા પપ્પાનું ઘર છે, મારા મમ્મી પપ્પાનું ઘર છે. અરે મને મજા આવે ત્યારે આવું, અહીંયા ના આવું તો ક્યાં જાઉં? લો બોલો બેટા, પરણીને દીકરી જ્યારે સાસરે જાય ને એટલે પિયર એટલે કે એના બાપનું ઘર એના માટે પારકું થઈ જાય. અને પિયરમાં છે ને દીકરી વર્ષમાં 1-2 વાર આવે ને તો સારું લાગે.
આ મહિને મહિને ધામા નાખે ને એ સારું ના લાગે. ચલો હવે તમે બંને મારું મોઢું શું જોવો છો? થેલા ભરો અને થેલા ઉપાડો. ચલો મારી સાથે ઘરે. બસ કરી જાઓ મમ્મી. શું કહો છો તમે કે અમે તમારી સાથે આવીએ? ત્યાં આવીને હું શું કરું? છે કાંઈ આપણા ઘરમાં? એકલા ભૂખના ભડાકા છે. અરે ત્યાં હું નથી સરખું ખાવા પામતી કે નથી પહેરવા ઓઢા પામતી. અને ત્યાં ત્યાં પૈસા વાપરવા માટે પણ છે ને મારે 100 વાર વિચારવું પડે છે. કશે બહાર જવું હોય ને તો 17 વાર તો પહેલા વિચારવાનું કે બહાર જાઉં કે ના જાઉં. એટલાય પૈસા નથી હોતા ઘરમાં. અચ્છા, હા મારી વહુ હા દર મહિને રખડવા તો નીકળી જાય છે અને ભૂખના ભડાકા મારા ઘરે. તો સમજાવ ને તારા આ પતિદેવને કે કમાવા જાય. આ તારી સાથે રહી રહીને તો એક નંબરનો રખડું થઈ ગયો છે. કામ ધંધો કરશો તો રૂપિયા વાપરશો ને. એ મમ્મી આ શું બોલો છો તમે? તમે છે ને શાંતિ રાખો ને ભાઈ. આ અમારું જે ચાલે છે એ ચાલવા દો. લો બોલો, તું એક નંબરનો નાલાયક પાક્યો. કેવો જમાઈ કે જે ઘર જમાઈ ન હોવા છતાંય સાસરીમાં પડ્યો જ રહે છે. અરે શરમ કર. આના કરતા કઈ કામ ધંધો કર ને. હટ્ટો કટ્ટો છે, જવાન છે, આ બાયડીના ઘરે આવીને બેસે છે. શરમ નામની વસ્તુ નથી તારામાં? અરે મમ્મી હવે શું ક્યારુના બોલ કરો છો? આ હું મારા સાસરીમાં રહું છું એ મારા સાસરાને પ્રોબ્લેમ નથી, મારી સાસુને પ્રોબ્લેમ નથી, તો તમને હેનો પ્રોબ્લેમ છે વળી? એ ભાઈ દીકરો છે મારો અને આવી રીતે સાસરીમાં પડ્યો રહે ને તો મારું નાક કપાય. અને એ હા સર્વગુણ સંપન્ન પતિની પત્ની. હા સમજાવ તારા પતિદેવને કઈ કામ ધંધો કરે. આ તારી સાથે રહીને એક નંબરનો રખડું થઈ ગયો છે. હા પહેલા તો કઈ કે મારી વાત માનતો, હવે તો વાત માનતો જ નથી. અરે બા તમે તમારી પંચાયત મૂકો ને ભાઈ. હા અમને અમારું કામ કરવા દો. ઓહ કામ? તું કયું કામ કરે છે બેટા એ જરા જણાવીશ? અહીંયા કયા ઢસરડા કરીને ઊંધો વળી જાય છે? હવે એ બધું જાણવાની તમારે કઈ જરૂર નથી. તમે જાઓ ને. અત્યારે તો હું જાઉં છું, પણ જો સાંજ સુધીમાં તમે બંને ઘરે પાછા ન આવ્યા ને તો યાદ રાખજો. અને મારા સુધી કોઈ બીજી ફરિયાદ પણ આવી ને તો કાન ખોલીને સાંભળી લેજે. મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય, સમજ્યા? અત્યારે તો પ્રેમથી સમજાવું છું. એવું ના બને કે મારે થોડી હાથ ચાલાકી પણ કરવી પડે. હા હવે ખોટા શું ડરાવો છો? ના તું તો કદાચ માર ભૂલ્યો નથી કે યાદ છે એમ યાદ અપાવવા. યાદ જ છે. જાઓ તમે શાંતિથી જાઓ. મારાથી ભૂંડી કોઈ ને. અરે તમારાથી ભૂંડું કોઈ થઈ ના શકે. શાંતિ રાખ. એનું મારી મમ્મીનું મગજ ગયું ને તો અહીંયા બેયને મારશે. મારું મગજ છે ને અત્યારે ઠેકાણે છે. મારું મગજ પણ વયું ગયું ને. તમને અહીંયા બેસવા જેવા નહીં રહેવા દઉં. ના ભાઈ ચા કામ કર. કામ કરશે. હું એ બેઠો છું.